કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં છો ને? અને કેવું ચાલી રહ્યું છે આપનું બાયોલોજી? કોઈ ડાઉટ્સ તો નથી ને? હોપ ડિયર કે તમને જેટલા પણ ટોપિક્સ અત્યાર સુધી ભણાવ્યા છે તમને બધા જ ક્લિયર હશે. શું દીકરાઓ, મને તમારા બેચનું એક્સેસ મળી જશે તો તમારા જેટલા પણ ક્વેરીઝ છે, ક્વેશ્ચન્સ છે, ડાઉટ્સ છે તેના હું ફટાફટથી જવાબ આપી દઈશ. આગળ વધીએ દીકરાઓ, તો આજના લેક્ચરની આપણે ચર્ચા કરીએ. આપણે વાત કરી રહ્યા હતા આનુવંશિકતા અને ઉદ્વિકાસ વિશે ચર્ચા કરી રહ્યા હતા. આપણે ઓલરેડી ગયા લેક્ચરની અંદર ચર્ચા કરી હતી મેન્ડલના ખૂબ અગત્યના પ્રયોગો વિશે, એટલે કે એક સંકરણ પ્રયોગ અને દ્વિસંકરણ પ્રયોગની આપણે ચર્ચા કરી હતી. આનુવંશિકતા એટલે પેઢી દર પેઢી પિતૃમાંથી સંતતિમાં કેવી રીતે લક્ષણોનું વહન થાય છે, વારસાગમન થાય છે, તેના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે. અને ખૂબ જ અગત્યનો ટોપિક જે આગળ જતા 10મા પછી પણ બાયોલોજી લેવાના છે કે નીટ એસ્પિરન્ટ્સ છે એ લોકો માટે આ ટોપિક ખૂબ જ અગત્યનું છે દીકરાઓ. તો એક સંકરણ અને દ્વિસંકરણના પ્રયોગની આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી હતી. અને એની અંદર કોઈ ડાઉટ હોય તો હજુ પણ આપણે જ્યારે લેક્ચર પતે, જ્યારે આ ચેપ્ટર આપણું કમ્પ્લીટ થઈ જાય તો એના રિલેટેડ આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ સોલ્વ કરીશું, એટલે તમને આઈડિયા આવી જશે કે કઈ રીતે એક સંકરણ અને દ્વિસંકરણના પ્રયોગો આપણે કરી શકીએ છીએ. આગળ વધીએ દીકરાઓ, તો આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાના છે લિંગ નિશ્ચયન વિશે. તે પહેલા દીકરાઓ આપણે એક નાનકડું એક પ્રશ્ન લઈ લઈએ, એક એક્ઝામ્પલ લઈ લઈએ અને એને સોલ્વ કરી લઈએ તો તમને થોડોક આઈડિયા આવી જાય કે એક સંકરણ અને દ્વિસંકરણના પ્રયોગો જે આપણે ઓલરેડી કરી ચૂક્યા છે તેની તમને કેટલી સમજ છે. તો દીકરા, અહીંયા આપણે એક એક્ઝામ્પલ સોલ્વ કરીએ. ચલો, દાખલા તરીકે આપણે વાત કરીએ કે એક સંકરણ ના પ્રયોગમાં F1 પેઢીની અંદર F1 પેઢીમાં જો વામન છોડ મળે તો એના પિતૃની જ્યારે આપણે ચર્ચા કરીએ, F1 પેઢીની ચર્ચા કરી રહ્યા છીએ આપણે, એક સંકરણનો પ્રયોગ કર્યો છે ને એક સંકરણના પ્રયોગની અંદર F1 પેઢીમાં આપણને વામન છોડ મળે છે. તો જ્યારે વામન છોડ મળે તો એના પિતૃના જનીન કેવા હશે? તો દીકરા, કંઈક આઈડિયા આવે છે તમને ક્વેશ્ચન જોઈને કે જ્યારે આપણે મેન્ડલના એક સંકરણ પ્રયોગની ચર્ચા કરી રહ્યા છે તો એક સંકરણ પ્રયોગ તમને યાદ કરાવી દઉં ફરીથી. એક સંકરણ પ્રયોગની અંદર આપણે જોયું હતું કેપિટલ ટી એક લક્ષણની ચર્ચા કરી હતી આપણે, હાઈટની, ઊંચાઈની, પ્રકાંડના લંબાઈની વાત કરી હતી આપણે. એ લક્ષણ લઈને અને આપણે એક સંકરણનો પ્રયોગ જોયો હતો. એની અંદર આપણને બે વૈકલ્પિક કારકો મળતા હતા, એટલે કે કેપિટલ ટી અને સ્મોલ ટી. ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ચૂક્યા છે કે કેમ આપણે બે વાર આ લખીએ છીએ. જ્યારે આપણે અલીલની વાત કરીએ તો આપણે દ્વિકીય છે એટલે માતા અને પિતા બંનેમાંથી કોઈ પણ લક્ષણ માટેના જનીન આપણી અંદર આવતા હોય છે, એટલા માટે આપણે આ બે વાર લખવું પડે છે. તો દીકરા, જ્યારે આપણે F1 પેઢી આવી રીતે આપણને મળે છે, આ છે પિતૃ પેઢી, અને પિતૃમાંથી જ્યારે જન્યુ બને તો આવા જન્યુ આપણને મળશે, અને એ જન્યુમાંથી જ્યારે F1 પેઢી આપણને મળે તો F1 પેઢી આપણને કેવી મળશે? એ જન્યુમાંથી જ્યારે આપણને F1 પેઢી મળે, આ પિતૃ, આ જન્યુ અને F1 પેઢી, તો F1 પેઢી કેવી મળશે આપણને? કેપિટલ ટી અને સ્મોલ ટી.
પણ અહીંયા આ જે પિતૃ છે કેપિટલ ટી તે પિતૃ કેવા હશે? ઊંચા હશે. અને અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી ની આપણે વાત કરીએ પણ આ બધા જ કેવા હશે? છોડવા. બધા છોડવા આપણને ઊંચા મળશે. તો દીકરા અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા બંને જે જનીન છે, બંને જે વૈકલ્પિક કારક છે એ એક જેવા છે, એક સરખા છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે બંને જે વૈકલ્પિક કારક છે એ જુદા જુદા છે. એક કેપિટલ ટી છે અને એક સ્મોલ ટી છે. તો દીકરા જ્યારે બંને વૈકલ્પિક કારક સરખા હોય તો આપણે એને સમયુગ્મી કહીએ છીએ. સમયુગ્મી. સમ એટલે એક જેવા, સિમિલર એટલે સમયુગ્મી. અને જ્યારે બંને વૈકલ્પિક કારક એકબીજા કરતા જુદા હોય છે ત્યારે આપણે એને કહીએ છીએ વિષમયુગ્મી. તો સમયુગ્મી અને વિષમયુગ્મી, રાઈટ. તો દીકરા અહીંયા આપણે જોઈ શકીએ કે જે પિતૃ છે તે પિતૃ કેવા છે? સમયુગ્મી છે. અને જ્યારે આપણને સંતતિ મળે છે, F1 જનરેશન મળે છે, એ કેવી છે? તો એ વિષમયુગ્મી છે. ભાઈ આ કેમ તમને સમજાવું છું કન્સેપ્ટ? કેમ કે આ જે પ્રશ્ન આપણે જોઈ રહ્યા છે એનામાં આપણને F1 પેઢી ડાયરેક્ટ આપેલી છે કે F1 પેઢી કેવી છે. તો F1 પેઢીની અંદર વામન છોડ આપણને મળે છે. તો જ્યારે વામન છોડ મળે, વામન છોડ ક્યારે આપણને મળી શકે? જ્યારે આવો કોમ્બિનેશન હોય સ્મોલ ટી નો, તો જ વામન છોડ મળવાનું શક્ય છે. તો આ સ્મોલ ટી એક પિતૃમાંથી આવે છે અને બીજો સ્મોલ ટી જે છે એ બીજા પિતૃમાંથી આવે છે. મતલબ કે બંને પિતૃ પાસે સ્મોલ ટી હોવો ખૂબ જ જરૂરી છે. તો જ આપણને એની સંતતિની અંદર વામન છોડ મળી શકે છે. તો આના આધારે જ્યારે આપણી પાસે F1 નું કોમ્બિનેશન હોય, F1 ની જાણ હોય તો આપણે પિતૃ ઓળખી શકીએ છીએ કે પિતૃઓના જનીન કેવા હશે, એમનું જે અલીલિક કોમ્બિનેશન છે, જે વૈકલ્પિક કારકો એમની પાસે છે તે કેવા હશે એ આપણે શોધી શકીએ છીએ. જેમ અહીંયા આપણે પિતૃ આપણને ખબર હતા અને પિતૃ પરથી આપણને F1 પેઢી મળી, તેવી જ રીતે F1 પેઢીની માહિતી જો આપણી પાસે હોય તો આપણે પિતૃઓ વિશે કંઈક ને કંઈક જાણી શકીએ છીએ. તો દીકરા ખ્યાલ આવી ગયો. આઈ હોપ કે તમને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. હવે ફરીથી અહીંયા પ્રશ્નને આપણે એકવાર જોઈ લઈએ કે એક સંકરણના પ્રયોગમાં F1 પેઢીમાં જો વામન છોડ મળે તો એના પિતૃના જનીન કેવા હશે? તો અહીંયા આપણે લખીએ પિતૃ અને અહીંયા આપણે લખીએ F1 પેઢી. હવે F1 પેઢીની માહિતી આપણને ઓલરેડી આપી દીધી છે કે F1 પેઢીની અંદર આપણને સ્મોલ ટી મળે છે, વામન મળે છે. તો એના પિતૃઓ કેવા હોઈ શકે? તો પિતૃઓમાં કશેક ને કશેક સ્મોલ ટી હોવું જરૂરી છે, રાઈટ. કશેક ને કશેક સ્મોલ ટી હોવું જરૂરી છે. તો જ જ્યારે જન્યુ બનશે તો બંનેમાં સ્મોલ ટી આવે તો જ સાથે F1 પેઢીની અંદર આપણને એ સમયુગ્મીની આપણે જ્યારે વાત કરીએ તો સ્મોલ ટી આપણને F1 પેઢીની અંદર મળી શકે. તો દીકરા આના પિતૃઓ કેવા હશે? તો બની શકે કે આ છોડવા આવા છે. હવે દીકરાઓ જ્યારે આ પ્રશ્ન પૂછ્યું છે કે F1 પેઢીની અંદર વામન છોડ છે, મતલબ કે પિતૃની અંદર કશેક વામન છોડની એ લોકોએ ચર્ચા કરી નથી, પિતૃ માટે પૂછ્યું છે પ્રશ્ન. હવે વામન હોય, જો બંને પિતૃ વામન હોય તો આપણને F1 પેઢી વામન મળે જ છે. પણ કદાચ એવું પણ બને કે બંને પેઢી ઊંચી દેખાય, દેખાવ સ્વરૂપે ઊંચા હોય બંને છોડવા, બંને પિતૃ, પણ છતાં આપણે જ્યારે એક સંકરણ કરાવીએ તો F1 પેઢીની અંદર આપણને વામન છોડ મળે છે. તો એ ક્યારે શક્ય હોય? તો જ્યારે પિતૃઓનું જે જનીનની આપણે વાત કરીએ, એલિલિક કોમ્બિનેશનની વાત કરીએ, તો પિતૃઓ જ્યારે એક કેપિટલ ટી ને બીજો સ્મોલ ટી ધરાવતા હોય અને બંને પિતૃઓ જ્યારે એવા હોય ત્યારે શક્યતા ખરી કે F1 પેઢીની અંદર આપણને વામન છોડવા મળે. ખ્યાલ આવી ગયો દીકરા? જ્યારે બંને પિતૃ વામન છે ત્યારે તો આપણને સંતતિ વામન મળવાના જ છે. પણ કદાચ એવું બને કે બંને છોડવા દેખાવ સ્વરૂપે ઊંચા છે
પણ છતાં આપણને F1 પેઢીની અંદર શું મળે છે? વામન છોડવા મળે છે. તો એ ક્યારે શક્ય છે દીકરા? તો જ્યારે જ આપણે પિતૃની ચર્ચા કરીએ તો પિતૃ જ્યારે વિષમ યુગ્મી હોય એ લક્ષણ માટે, ત્યારે એવું બની શકે કે આપણને F1 પેઢીની અંદર વામન છોડ મળે. તો વિષમ યુગ્મી ઓલરેડી તમને કીધું જ છે દીકરા, વિષમ યુગ્મી અને સમયુગ્મી શું છે. અચ્છા, કેપિટલ ટી સમયુગ્મી છે, તેવી જ રીતે સ્મોલ ટી પણ સમયુગ્મી છે. અને વિષમ યુગ્મી શું છે? કેપિટલ ટી અને સ્મોલ ટી. તો F1 પેઢીની અંદર બંને સ્મોલ ટી ક્યારે આવી શકે? જ્યારે બંને પિતૃ પાસે એક સ્મોલ ટી હોય ત્યારે. તો આ પ્રયોગની જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જ્યાં પિતૃ ઊંચા છે પણ આપણને F1 પેઢી કેવી મળી રહી છે? વામન મળી રહી છે. તો એ ક્યારે શક્ય છે? જ્યારે પિતૃઓનું આપણે જનીનની વાત કરીએ તો એ કેવા હશે? વિષમ યુગ્મી હશે. તો આપણને આ વામન છોડ F1 પેઢીની અંદર મળે છે. હવે આઈ હોપ દીકરાઓ કે તમને કન્સેપ્ટ બહુ જ ક્લિયર થઈ ગયું હશે. અને આના રિલેટેડ હજુ 5-6 પ્રશ્ન આપણે જ્યારે સ્વાધ્યાય કરીશું, એન્ડ કરીશું ચેપ્ટરનું, તો તેની અંદર આના રિલેટેડ ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરીશું. એટલે તમને એક સંકરણ અને દ્વિસંકરણનું એક્ઝેક્ટ આઈડિયા આવી જશે. આગળ વધીએ દીકરાઓ. ઓકે, તો આજે આપણે ચર્ચા કરવાના છે દીકરા લિંગ નિશ્ચયન વિશે. લિંગ નિશ્ચયન એટલે કે કોઈ પણ સજીવની આપણે ચર્ચા કરીએ તો એ નર છે કે માદા છે એ કેવી રીતના નિશ્ચિત થાય છે. કોઈ પણ સજીવનું નર હોવું કે માદા હોવું એ શેના પર આધાર રાખે છે? એને આપણે કહીએ છીએ લિંગ નિશ્ચયન. તો દીકરા, જ્યારે આપણે લિંગ નિશ્ચયનની વાત કરીએ તો એ 2 પર આધારિત હોય છે. પહેલું છે પર્યાવરણ આધારિત અને બીજું છે જનીનિક આધારિત. તો ઘણી વખત એવું બની શકે, દાખલા તરીકે આપણે મનુષ્યની વાત કરીએ, માનવની વાત કરીએ, તો માનવની અંદર જનીનિક રીતે એટલે કે જનીન્સ જે આપણે ભણી રહ્યા છે કે કોષની અંદર કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રની અંદર ડીએનએ અને ડીએનએની અંદર જનીન આવેલા છે. કશેક ને કશેક એ જનીન જવાબદાર છે નર અથવા તો માદા પેઢી ઉત્પન્ન કરવા માટે. તો આપણે ત્યારે કહી શકીએ કે લિંગ નિશ્ચયન કેવું છે? જનીનિક છે. ઘણી વખત દીકરાઓ એવું હોય કે જનીન લિંગ નિશ્ચયનની અંદર કોઈ ભાગ ભજવતા નથી. ઘણી વખત આપણે સપોઝ કોઈ અંડકની વાત કરીએ, કોઈ ઈંડાની વાત કરીએ, તો એ કેવા વાતાવરણમાં ઉછરી રહ્યું છે તે પણ ઘણો આધાર રાખે છે. સપોઝ આપણે ટેમ્પરેચરની વાત કરીએ તો વાતાવરણની અંદર ટેમ્પરેચર જે છે, મોઇસ્ચર છે, એ ખૂબ જ અગત્યના રોલ પ્લે કરતા હોય. તો તાપમાન કેવું છે, ટેમ્પરેચર કેવું છે, ઘણી વખત એની અસર પણ આપણને ફીટસ પર કે જે ડેવલપિંગ એગની અંદર જે ડેવલપ થાય છે, જે અંડક ડેવલપ થાય છે, તો એની અંદર પણ આપણને એની અસર જોવા મળે છે. એટલે ત્યારે આપણે કહીએ છીએ કે એ પર્યાવરણ આધારિત છે. ગોકુળ ગાયની આપણે વાત કરીએ, ઘણા બધા લોઅર ઓર્ગેનિઝમ્સની આપણે વાત કરીએ, એક્વેટિક ઓર્ગેનિઝમ્સ પાણીની અંદર જે રહેતા હોય તેની આપણે વાત કરીએ, તો એની અંદર લિંગ નિશ્ચયન આપણને જનીનિક નહીં પરંતુ પર્યાવરણ આધારિત જોવા મળે છે. ઘણી વખત એવું પણ બને કે સપોઝ ઈંડા એગ્સની આપણે વાત કરીએ તો એગ્સ જે ફિમેલે લે કરેલા છે એ એગ્સ કયા સજીવની નજીક છે, નરની નજીક છે કે માદાની નજીક છે, તો એના બોડીમાંથી જે હોર્મોન્સ, જે અંતઃસ્ત્રાવ રિલીઝ થાય છે, ઉત્પન્ન થાય છે, તો તેનો પણ કશેક ને કશેક આપણને જે અંડક ડેવલપ થઈ રહ્યું છે, જે ઈંડાની અંદર જે સજીવ ડેવલપ થઈ રહ્યું છે, તો એ નર હશે કે માદા હશે, એમાં એ પણ ઘણી વખત ભાગ ભજવી જાય છે. એટલે ત્યારે આપણે કહીએ છીએ એવી રીતે જો લિંગ નિશ્ચયન થાય તો ત્યારે આપણે એને કહીએ છીએ પર્યાવરણ આધારિત લિંગ નિશ્ચયન. અને બીજું છે દીકરા જનીનિક લિંગ નિશ્ચયન. જનીનિક લિંગ નિશ્ચયન આપણને ખાસ કરીને ક્યાં જોવા મળે છે? માનવની અંદર આપણને એ જોવા મળે છે. હવે દીકરા મનુષ્યમાં જો આપણે લિંગ નિશ્ચયનની ચર્ચા કરીએ તો મનુષ્યની અંદર આપણને
રંગસૂત્રની જોડ કેટલી જોવા મળે છે? તો 23 જોડ રંગસૂત્ર. ઓલરેડી આપણે અગાઉના લેક્ચરની અંદર આની ચર્ચા કરી હતી દીકરા, જ્યારે આપણે આનુવંશિકતાના બીજા લેક્ચર્સની ચર્ચા કરી રહ્યા હતા. તો માનવની અંદર, મનુષ્યમાં આપણને કેટલા રંગસૂત્ર જોવા મળે છે? તો 23 જોડ રંગસૂત્ર આપણને જોવા મળે છે, અથવા તો 46 રંગસૂત્ર. 46 રંગસૂત્ર પણ કહી શકાય. 46 રંગસૂત્ર આપણને માનવની અંદર જોવા મળે છે, અથવા તો 23 જોડ રંગસૂત્ર આપણને જોવા મળે છે. એની અંદરથી જે 22 જોડ રંગસૂત્ર છે, એ 22 જોડને આપણે દૈહિક રંગસૂત્ર કહીએ છીએ. દૈહિક રંગસૂત્ર. અને જે 23મી જોડ, 23મી જોડ જે છે રંગસૂત્રની, એને આપણે શું કહીએ છીએ? એને લિંગી રંગસૂત્ર આપણે કહીએ છીએ. લિંગી રંગસૂત્ર. હમણાં આપણે જોયું કે જ્યારે આપણે માનવની ચર્ચા કરીએ, મનુષ્યની વાત કરીએ છીએ, ત્યારે એની અંદર જે લિંગ નિશ્ચયન થાય છે, તે લિંગ નિશ્ચયન આપણને જનીનિક રીતે જોવા મળે છે. એટલે કશેક ને કશેક નર થવા માટે અથવા તો માદા થવા માટે જનીન ત્યાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો દીકરા, મનુષ્યમાં 23 જોડ રંગસૂત્ર. કેટલા રંગસૂત્ર છે? તો 46 રંગસૂત્ર આપણને જોવા મળે. એની અંદરથી જે 22 જોડ રંગસૂત્ર છે, એ દૈહિક રંગસૂત્ર તરીકે ઓળખાય છે. દૈહિક રંગસૂત્ર એટલે શું? તો દીકરા, જ્યારે આપણે વાત કરીએ દૈહિક, આપણા સ્વરૂપની આપણે જ્યારે વાત કરીએ કે આપણી ત્વચાનો રંગ, પછી આપણા આંખની કીકીનો રંગ, આપણા વાળનો રંગ, તો એ બધા જ જે લક્ષણોનું ધ્યાન રાખે છે, એને આપણે કહીએ છીએ દૈહિક રંગસૂત્ર. અને નર છે કે માદા છે, કોઈ પણ સજીવની આપણે ચર્ચા કરીએ, મનુષ્ય મેલ છે કે ફિમેલ છે, છોકરો છે કે છોકરી છે, તો એની માટે જે રંગસૂત્રની જોડ છે, તેને આપણે કહીએ છીએ લિંગી રંગસૂત્ર. ખ્યાલ આવી ગયો દીકરા? 23 જોડ રંગસૂત્ર, એમાંથી 1 થી લઈને 22 રંગસૂત્ર જે છે, એ દૈહિક રંગસૂત્ર છે. અને 23મી જોડ જે છે, એ 23મી જોડને આપણે લિંગી રંગસૂત્ર કહીએ છીએ. હવે દીકરા, XX, એમ તો આપણે રંગસૂત્રની ચર્ચા કરીએ તો અગાઉ પણ તમને કીધેલું હતું કે X આપણે એને કહીએ છીએ, કેમ કે જે વૈજ્ઞાનિક જેણે એની શોધ કરી હતી રંગસૂત્રની, તો એણે જોયેલું માઇક્રોસ્કોપની અંદર કે કઈ X આકારનું દેખાય છે, તો એણે એને X નામ આપી દીધેલું. અને એટલા માટે જ આપણે એને રંગસૂત્રને X ના ચિહ્નથી આપણે એને દર્શાવીએ છીએ. જ્યારે 23મી જોડ મનુષ્યની અંદર XX રંગસૂત્ર ધરાવે તો તે માદા કહેવાય છે. શું કહેવાય? માદા કહેવાય છે. અને જ્યારે 23મી જોડ X અને Y, અહીંયા પણ તમે જો દીકરાઓ કે 2 જોડ સરખી છે, અહીંયા 2 રંગસૂત્ર સરખા છે, અને આ 2 રંગસૂત્ર જુદા જુદા છે. તો જ્યારે X અને Y રંગસૂત્ર આપણને 23મી જોડની અંદર જોવા મળે, તો ત્યારે એનું લિંગ નર હોય છે. ખ્યાલ આવ્યો દીકરા? 23મી જોડ 1 થી 22મી જોડ સુધી તો બધાની અંદર જ સરખું હશે, નર હોય કે માદા હોય, કેમ કે એ દૈહિક લક્ષણ માટે જવાબદાર છે. પણ જ્યારે આપણે 23મી જોડની વાત કરીએ તો એ લિંગ નિશ્ચયન કરે છે કે 23મી જોડ કેવી છે, તેના પર આધાર રાખશે કે જે સંતતિ છે એ નર હશે કે માદા હશે. જે પણ આપણને નેક્સ્ટ જનરેશન મળવાની છે, એ નર હશે કે માદા હશે, કોના પર આધાર રાખે છે? 23મી જોડ પર આધાર રાખે છે. અને એટલા માટે જ આપણે એને લિંગી રંગસૂત્ર કહીએ છીએ. જ્યારે 23મી જોડ XX હશે તો શું મળશે? માદા, એટલે કે ફિમેલ આપણને મળશે. અને જ્યારે 23મી જોડ X અને Y હશે, ત્યારે આપણને નર અથવા તો
મેલ મળશે, સંતતિમાં મેલ મળશે. ખ્યાલ આવી ગયો દીકરાઓ? એકદમ ઈઝી કન્સેપ્ટ છે. મનુષ્યની ચર્ચા કરી રહ્યા છે આપણે. ખાસ કરીને દીકરા બીજા ઘણા બધા સજીવો છે, દાખલા તરીકે આપણે બર્ડ્સની વાત કરીએ, પક્ષીઓની વાત કરીએ, તો એમની અંદર કદાચ આ ઊંધું પણ થઈ શકે છે. જરૂરી નથી કે બે જુદા રંગસૂત્ર હોય 23મી જોડમાં તો એ નર જ થાય, એવું ક્યારેય શક્ય નથી. અહીંયા આપણે મનુષ્યની ચર્ચા કરી રહ્યા છે એટલે તમને 23 જોડ રંગસૂત્ર પણ કીધા છે. આપણે બીજા કોઈ સજીવની ચર્ચા કરીએ તો તેની અંદર આ સંખ્યા બદલાતી હોય છે, કેમ કે બધાના જે આપણે દૈહિક લક્ષણોની વાત કરીએ તો એ બધાની અંદર જુદા જુદા છે, એટલે એના પ્રમાણે ડીએનએ પણ એ લોકોનો ચેન્જ થાય છે અને તેના આધારે કેટલા અમાઉન્ટમાં ડીએનએ છે તેના આધારે આપણને રંગસૂત્રની જોડ મળે છે. તો આ રંગસૂત્રની જે સંખ્યા છે એ બધા સજીવોની અંદર જુદી જુદી હશે. માનવની ચર્ચા કરીએ તો તેની અંદર આપણને 23 જોડ મળે છે, પણ આપણે બીજા કોઈ ઓર્ગેનિઝમ, બીજા કોઈ સજીવની વાત કરીએ, પક્ષીઓની વાત કરીએ, પ્રાણીઓની વાત કરીએ, આપણે વનસ્પતિની ચર્ચા કરીએ તો તેની અંદર આ સંખ્યા બદલાય છે અને ફક્ત મનુષ્યની અંદર જ 23મી જોડ એક જેવી હોય, XX હોય, તો આપણને એ સંતતિ માદા તરીકે મળે છે. કદાચ એવું બને કે આપણે પક્ષીઓની વાત કરીએ, મોરની વાત કરીએ, તો એવું પણ બને કે જ્યારે આ બંને રંગસૂત્ર જુદા જુદા હોય, એક જોડમાં રંગસૂત્ર જુદા જુદા હોય, ત્યારે આપણને એની અંદર માદા મળે છે અને જ્યારે સરખી જોડ હોય તો ત્યારે નર પણ મળે. એટલે એ ડિપેન્ડ કરે છે. આપણે પક્ષીઓની ચર્ચા કરી રહ્યા છે, પ્રાણીઓની કરી રહ્યા છે, મનુષ્યની ચર્ચા કરી રહ્યા છે, કોઈ વનસ્પતિની ચર્ચા કરી રહ્યા છે, બધાની અંદર આપણને જનીનિક રીતે જ્યારે લિંગ નિષેધ થાય છે તો તેની અંદર પણ આપણને ઘણા બધા ડિફરન્સીસ દેખાતા હોય છે. અહીંયા આપણે ચર્ચા કરી રહ્યા છે મનુષ્યની અંદર જ્યારે 23મી જોડ બંને રંગસૂત્ર એક સરખા જ હોય, બંને XX હોય, તો ત્યારે આપણને માદા સંતતિ મળે છે અને XY હોય ત્યારે આપણને નર સંતતિ મળે છે. હવે દીકરા આપણે એવું કહી શકીએ કે જ્યારે XX હોય, આપણે ઓલરેડી ચર્ચા કરી હતી દીકરા કે કોઈ પણ કોષની આપણે વાત કરીએ તો એની અંદર રંગસૂત્રની સંખ્યાની સેટની આપણે વાત કરીએ તો કેવા હશે? આપણે દ્વિકીય છે એટલે 2n રંગસૂત્ર મળે છે. પછી તમને કીધું હતું કે જ્યારે કોષ વિભાજન થાય છે અને ખાસ કરીને જ્યારે પ્રજનન કોષો બને છે, એટલે કે અંડકોષ અને શુક્રકોષ, તો જ્યારે આ પ્રજનન કોષો બને છે ત્યારે અર્ધીકરણની પ્રક્રિયા થાય છે, એટલે કે રંગસૂત્ર જે છે એ અડધા થઈ જાય છે, એટલે 2n માંથી કેવા થઈ જશે? n થઈ જશે. 23 જોડ નહીં, બલકી એની અંદર 46 રંગસૂત્ર નહીં, પણ પ્રજનન કોષોની અંદર કેટલા રંગસૂત્ર જશે? ફક્ત અને ફક્ત 23 જ રંગસૂત્ર જશે. કેમ? કેમ કે આપણે માનવ છે, દ્વિકીય છે, આપણે લિંગી પ્રજનન દ્વારા સંતતિ ઉત્પન્ન કરીએ છીએ, એટલે બે પિતૃ આપણી પાસે હોય છે, એક છે માતા, બીજા છે પિતા. તો માતામાંથી અંડકોષ, પિતામાંથી શુક્રકોષ અને બંને જોડાઈને સંતતિ ઉત્પન્ન કરે છે, એટલે માતામાંથી 23 રંગસૂત્ર, પિતામાંથી 23 રંગસૂત્ર અને બંને જોડાઈને 46 રંગસૂત્ર સંતતિની અંદર આપણને ફરીથી મળે છે. તો અહીંયા દીકરા દ્વિકીય છે, આપણે ચર્ચા કરી રહ્યા છે માદાની. તો જ્યારે 23મી જોડ આવી હોય ત્યારે જે અંડક બનાવશે, અંડક, માદા શું બનાવે? પ્રજનન કોષો તરીકે અંડક બનાવશે. તો જ્યારે માદા અંડક બનાવશે એની અંદર આ રંગસૂત્ર જાય કે આ જાય, શું હશે? X જ હશે. એક જ રીતના અંડક માદા બનાવે છે. મનુષ્યની આપણે જ્યારે ચર્ચા કરીએ, ફિમેલની આપણે જ્યારે ચર્ચા કરીએ તો તેની અંદર જે અંડક અથવા તો અંડકોષ બને છે તો તેની અંદર કયો રંગસૂત્ર આવેલો હોય? X રંગસૂત્ર આવેલો હોય. હવે જ્યારે આપણે ચર્ચા કરીએ નરની, તો નરની અંદર દીકરા આપણે જોયું X અને Y બે જુદા રંગસૂત્ર છે અને જ્યારે અહીંયા અર્ધીકરણની પ્રક્રિયા થશે અને શુક્રકોષો બનશે તો એ શુક્રકોષો બે જાતના બનશે. એકની અંદર X રંગસૂત્ર અને બીજાની અંદર Y રંગસૂત્ર. ખ્યાલ આવે છે દીકરાઓ? આ શું છે? શુક્રકોષ.
તો જ્યારે આ શુક્રકોષ બને છે, જ્યારે નર શુક્રકોષ બનાવે છે તો કેટલી જાતના શુક્રકોષ બનાવે છે? 2 જાતના શુક્રકોષ બનાવશે. 50% એક્સ ક્રોમોઝોમ વાળા અને 50% વાય ક્રોમોઝોમ વાળા. ખ્યાલ આવી ગયો દીકરા? શુક્રકોષ કેવા બન્યા? 2 જાતના બન્યા. અંડક કેવા બન્યા? એક જ જાતના અંડક બને છે. અંડકની અંદર રંગસૂત્ર કયું છે? 23મી જોડની આપણે વાત કરીએ તો એક્સ જ છે. અને અહીંયા નર જ્યારે બનાવશે તો એની અંદર એ શુક્રકોષો 50% એક્સ ક્રોમોઝોમ એક્સ રંગસૂત્ર ધરાવતા હશે અને 50% વાય રંગસૂત્ર ધરાવતા હશે. હવે આધાર રાખે છે દીકરા કે જ્યારે આપણે ફલિતાંડની ચર્ચા કરીએ તો ફલિતાંડ કેવી રીતના બને? તો અંડક અને શુક્રકોષ જ્યારે 2 જોડાય ત્યારે આપણને ફલિતાંડ દેખાય છે, ત્યારે ફલિતાંડ બને છે. તો અંડકનું તો એક જ રંગસૂત્ર છે એક્સ. કેટલી જાતના બનાવ્યા એણે? અંડકની અંદર તો એક જ રંગસૂત્ર હોય, બરાબર ને? એક્સ જ. હવે એની સાથે શું જોડાય છે? એની સાથે જ્યારે આપણે શુક્રકોષની ચર્ચા કરીએ તો શુક્રકોષમાંથી એક્સ વાળું રંગસૂત્ર વાળું શુક્રકોષ જોડાય છે અથવા તો વાય ધરાવતું શુક્રકોષ એની સાથે જોડાય, તેના પર આધાર રાખશે કે સંતતિ નર થશે કે માદા થશે. એટલે જો અહીંયા અંડક તો એક જ જાતનું આવ્યું, પણ જ્યારે એક્સ વાળું શુક્રકોષ એની સાથે જોડાય, આ અંડક છે, આ શુક્રકોષ છે, તો જ્યારે અંડક તો એક્સ જ રહેશે દરેક હાલમાં, કેમ કે એક જ જાતના અંડક બને છે. પણ જ્યારે શુક્રકોષ વાય અથવા તો એક્સ કયું રંગસૂત્ર એ ધરાવે છે, 23મું નંબરનું રંગસૂત્ર કયું છે? તો શુક્રકોષની અંદર જો એક્સ રંગસૂત્ર હોય તો x + 1 સંતતિ આપણને શું મળશે? XX એટલે કે માદા. અને જ્યારે વાય ધરાવતું તો આ એક્સ એની સાથે શું જોડાયું? વાય રંગસૂત્ર વાળું શુક્રકોષ જ્યારે એની સાથે જોડાય, આ બંને અંડક છે એટલે અંડકમાંથી એક જ રંગસૂત્ર આવે, એક્સ જ આવે. પણ આ બંને જુદા જુદા છે, કેમ કે શુક્રકોષની ચર્ચા કરીએ તો માનવની અંદર જે નર છે એ 2 જાતના શુક્રકોષો બનાવે છે. એકની અંદર એક્સ ક્રોમોઝોમ હોય છે, એક્સ રંગસૂત્ર, અને બીજાની અંદર વાય રંગસૂત્ર. હવે આધાર રાખે છે કે અંડક સાથે કયું શુક્રકોષ જોડાય છે. એક્સ રંગસૂત્ર ધરાવતું શુક્રકોષ જો જોડાય તો આપણને સંતતિ કેવી મળશે? માદા મળશે. અને જ્યારે વાય શુક્રકોષ વાળું જે કોષ છે એ અંડક સાથે જોડાઈને ફલિતાંડ બનાવશે તો અહીંયા આપણને શું મળશે? એક્સ અને વાય. અને એક્સ અને વાય મળે તો તેને આપણે શું કહીએ? નર કહીએ. એટલે હંમેશા મનુષ્યની જ્યારે આપણે વાત કરીએ તો એની અંદર કોણ ડિસાઈડ કરે છે કે સંતતિ નર હશે કે માદા હશે? હંમેશા પિતા જ ડિસાઈડ કરે છે કે સંતતિ નર હશે કે માદા હશે. બરાબર? કેમ કે કોના પર આધાર રાખે છે? અહીંયા તમે જો શુક્રકોષ પર આધાર રાખે છે. એક્સ રંગસૂત્ર ધરાવતું છે કે વાય રંગસૂત્ર ધરાવતું શુક્રકોષ ફલિતાંડ બનાવવા માટે અંડક સાથે જોડાય છે. અંડકની અંદર તો એક જ રંગસૂત્ર હોય, એક્સ જ હોય, બીજું હોય જ નહીં. 23મી જે આપણે જોડની ચર્ચા કરીએ તો 23મો રંગસૂત્ર જે છે એ એક્સ જ હશે. પણ નરના જે શુક્રકોષો છે તો એ શુક્રકોષો કેવા છે? એક્સ રંગસૂત્ર ધરાવે છે તો માદા ઉત્પન્ન થશે. વાય રંગસૂત્ર ધરાવે છે તો આપણને નર સંતતિમાં નર મળશે. એટલે હંમેશા માનવની અંદર, મનુષ્યની અંદર કોણ ડિસાઈડ કરે? તો પિતા, ફાધર જ ડિસાઈડ કરે કે સંતતિ આપણને નર મળે છે કે માદા મળે છે, છોકરી આવે છે કે છોકરો આવે છે. છતાં તમે જો તો ઇન્ડિયન સોસાયટીની અંદર કાયમ જ ફિમેલ્સને ક્રિટિસાઇઝ કરવામાં આવે છે. જ્યારે છોકરી આવે ત્યારે કોને ક્રિટિસાઇઝ કરવામાં આવે? ફિમેલ્સને ક્રિટિસાઇઝ કરવામાં આવે. પણ સંતતિની અંદર સાયન્સના પ્રમાણે કોણ ડિસાઈડ કરે? ફાધર ડિસાઈડ કરે કે સંતતિ નર હશે કે માદા હશે, છોકરી હશે કે છોકરો હશે. તો દીકરા આ આપણે જોયું મનુષ્યની અંદર લિંગ નિશ્ચયન. આઈ હોપ કે તમને એકદમ ક્લિયર થઈ ગયું હશે બેટા. આગળ વધીએ. માનવમાં બધા જ રંગસૂત્રો સંપૂર્ણ રીતે યુગ્મ હોતા નથી. માનવમાં મોટા ભાગના રંગસૂત્રો
માતા અને પિતાના રંગસૂત્રોની પ્રતિકૃતિ સ્વરૂપે હોય છે. માતા અને પિતાના રંગસૂત્રોની પ્રતિકૃતિ સ્વરૂપે આપણને જોવા મળે છે. તેની સંખ્યા 22 જોડ છે, પરંતુ એક તો આપણે આ દૈહિક જોડની વાત કરીએ, દૈહિક રંગસૂત્રોની વાત કરીએ તો કેટલી 22 જોડ, પરંતુ એક યુગ્મ જેને લિંગી રંગસૂત્ર કહે છે, જે હંમેશા સંપૂર્ણ યુગ્મમાં સમાન હોતું નથી. એ આપણને માનવની આપણે જ્યારે ચર્ચા કરીએ 23મી જોડ જે છે એ નર અને માદામાં જુદી જુદી હશે, એક જેવી હશે નહીં. સ્ત્રીમાં રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ સમાન હોય છે, કેમ કે આપણને પૂર્ણ યુગ્મ સમાન હોય છે, બંને આપણને એક્સ અને એક્સ જ રંગસૂત્ર જોવા મળે છે અને બંને રંગસૂત્રોને એક્સ કહેવાય છે, પરંતુ નરમાં આ જોડી અસમાન હોય છે. આપણે જોઈ ચૂક્યા છે ઓલરેડી આ અસમાન જોડી કઈ છે, એક્સ અને વાય, જેમાં એક રંગસૂત્ર સામાન્ય આકારનું એક્સ હોય છે અને બીજું રંગસૂત્ર નાનું હોય છે, જેને વાય રંગસૂત્ર કહે છે. એટલે તમને ખ્યાલ આવી ગયું હશે કે નર થવા માટે કયું રંગસૂત્ર જરૂરી છે, વાય રંગસૂત્ર અગત્યનું છે. અને એક્સ ના કમ્પેરમાં વાય રંગસૂત્ર કેવું હોય છે, તો એની અંદર એની સાઈઝની આપણે વાત કરીએ તો નાનું હશે. હવે સાઈઝ નાની હોવી એટલે શું, તો ભાઈ રંગસૂત્ર શેના બનેલા હોય છે, ડીએનએ ના બનેલા હોય. ડીએનએ ની અંદર શું આવેલું હોય, જનીન આવેલું હોય. તો વાય રંગસૂત્રની અંદર આપણને ઓછામાં ઓછા જનીન જોવા મળશે. સ્ત્રીઓમાં XX જ્યારે પુરુષમાં XY રંગસૂત્ર હોય છે. શું હવે આપણે એક્સ અને વાય રંગસૂત્રની આનુવંશિકતાની પદ્ધતિઓ ખ્યાલ મેળવી શકીએ છીએ? યસ દીકરા, તો ઓલરેડી આપણે અગાઉની સ્લાઇડની અંદર જોઈ ચૂક્યા કે કેવી રીતે એક્સ અને વાય કેવી રીતે કમ્બાઈન થઈને XX વાળું ફલિતાંડ બને તો આપણને માદા મળે છે સંતતિ સ્વરૂપમાં, અને જ્યારે એક્સ અને વાય જે કમ્બાઈન થઈને અને ફલિતાંડ બનાવે તો આપણને નર મળશે સંતતિ સ્વરૂપમાં. ઓકે દીકરા, બસ આ એક ડાયગ્રામેટિક રિપ્રેઝન્ટેશન છે જે ઓલરેડી આપણે અગાઉની સ્લાઇડની અંદર જોઈ ચૂક્યા છે. નર એટલે કે પુરુષ, માદા એટલે સ્ત્રી. જ્યારે અંડક બને તો તમે જોઈ શકો છો દીકરા, એક જ પ્રકારના અંડક બને છે, એક્સ રંગસૂત્ર જ આપણને એની અંદર જોવા મળે છે. પણ અહીંયા તમે જુઓ, જ્યારે જન્યુ બન્યા, આ શુક્રકોષ બન્યા, તો એ શુક્રકોષ કેવા છે, એક એક્સ છે અને બીજા વાય છે. હવે તમે જુઓ દીકરા કે જ્યારે વાય શુક્રકોષ જ્યારે અંડક સાથે જોડાય છે તો ત્યારે શું ઉત્પન્ન થાય છે, તો એક્સ માદામાંથી અને નરમાંથી વાય આવે તો એક્સ વાય, એટલે કે આપણને સંતતિ કેવી મળશે, નર મળશે, પુરુષ મળશે. પણ જ્યારે આપણે જોઈએ કે યુગ્મના જ અહીંયા કેવું બને છે, તો આ એક્સ રંગસૂત્ર અંડકનું અને અહીંયા શુક્રકોષનું એક્સ રંગસૂત્ર આવે તો બંને કેવા થઈ જાય, એક્સ એક્સ, અને ત્યારે આપણને સંતતિ કેવી મળે છે, માદા મળે છે અથવા તો સ્ત્રી મળે છે. સેમ અહીંયા આપણે જોઈ શકીએ દીકરા કે નર માટે એક્સ એક્સ રંગસૂત્ર, નર માટે એક્સ વાય રંગસૂત્ર, સોરી, અને ફિમેલ માટે, માદા માટે એક્સ એક્સ રંગસૂત્ર. હવે જો જ્યારે જન્યુ બને છે તો અહીંયા બતાવ્યું છે કેવી રીતે જન્યુ બને છે દીકરાઓ. આ જો રંગસૂત્ર જાય, આ પહેલો રંગસૂત્ર, તો એક્સ અને એ કમ્બાઈન થાય છે મેલના એક્સ રંગસૂત્ર સાથે, એટલે સંતતિ કેવી મળશે, આ માદા મળશે. આ સંતતિ એક્સ અને વાય કેવી છે, નર, એક્સ એક્સ કેવી છે, માદા, એક્સ વાય કેવી છે, સંતતિ નર. તો એવી રીતે મનુષ્યની અંદર આપણને લિંગ નિશ્ચયન જોવા મળે છે. ઓકે દીકરા, તો આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી મનુષ્યની અંદર લિંગ નિશ્ચયનની. આપણે બીજી પણ ચર્ચા કરી જનીનિક રીતે કેવી રીતે લિંગ નિશ્ચયન થાય છે. રંગસૂત્ર વિશે આપણે ચર્ચા કરી, ભાઈ રંગસૂત્ર એની અંદર શું ભાગ ભજવે છે. આપણે એ પણ જોયું દીકરા કે મનુષ્યની અંદર આપણે જ્યારે ચર્ચા કરીએ તો સંતતિ નર હોય કે માદા હોય તે ડિસાઈડ કોણ કરે છે, ફાધર ડિસાઈડ કરે છે, ના કે મધર. એટલે પિતા ડિસાઈડ કરે છે એમનામાંથી કયા શુક્રકોષો આવેલા છે અને અંડક સાથે જોડાયા છે અને ફલિતાંડ બન્યું છે તેના પર આધાર રાખે છે કે સંતતિ નર હશે કે માદા હશે. તો દીકરા તમને સમજાઈ ગયું હશે. ઓકે, સ્ટે ટ્યુન્ડ ફોર ધ નેક્સ્ટ લેક્ચર. બાય બાય.